એફઆઈઆર લેતા લેતા એને ઘણી રકઝક પણ કરી છે કે આ નામ શું કામ નાખ્યું ને પેલું નામ શું કામ નાખ્યું ને. એટલે મેં એને ચોખવટ કરીને કીધું, વિડીયો બતાવીને કીધું કે જે વારદાત બની છે ને એ જ વારદાત હું લખાવું છું. ઈ બેન ત્યાં ગણેશનું નામ લેતા હતા તો મેં લખાયું છે. ધાક ધમકી, બદનામ કરવાની કોશિશ, અને હવે આ હુમલો થયો છે. આના પછી કદાચ મારી નાખવાની પણ કાવતરા થશે. એટલે અમને તો આ બધી વસ્તુની ખબર છે, એટલા માટે તો ગોંડલને અમે મિર્ઝાપુર કહીએ છીએ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે જિગીશા પટેલ દેખાઈ રહ્યા છે. અત્યારે દવાખાનામાં છે. જિગીશા પટેલ પાસેથી સમજીશું કે કઈ રીતે આખો હુમલો થયો, કોણે કરાવ્યું, તેની પાછળની મંશા શું હતી. જિગીશાબેન, કોણ લોકો હતા? અત્યારે આપની તબિયત કેવી છે? કઈ જગ્યાએ છે? પોલીસે એફઆઈઆર લખી કે નથી લખી? બેન, ત્યાંના લોકલ જે કોર્પોરેટર છે એમના દ્વારા મોકલાવેલા માણસો હતા અને એના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અને એ જે કોર્પોરેટર છે ઋષિરાજભાઈ જાડેજા, એ જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલના ખાસ માણસ છે. એના ખૂબ જ નજીકના માણસ છે. અને વારદાત કંઈક એવી થઈ હતી કે ત્યાં મહિલાઓએ અમને એના રોડ, રસ્તા, પાણી અને કચરાના પ્રશ્ને અમને ત્યાં બોલાવ્યા હતા. અને એ વાત સાંભળી અને મેં ત્યાંના કોર્પોરેટર એટલે કે ઋષિરાજભાઈ જાડેજાને ફોન કર્યો કે તમે આ સ્થળ ઉપર આવીને તમારા વિસ્તારની ઘટના છે તો તમે અહીંયા આવી અને તમે મહિલાઓનો અવાજ સાંભળો અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવો. એટલે એણે મને એવું કીધું ફોનમાં કે હું તો બહાર છું, પણ હું એક બીજા કોર્પોરેટરને મોકલું છું. ફરી પાછો એનો મને ફોન આવ્યો અને કીધું કે તમે એ જ જગ્યાએ છો એવું મને પૂછ્યું. મેં કીધું હા, હું અહીંયા જ છું, તમે આવો. તો કે તમારું લોકેશન મોકલો. મેં મારું લોકેશન પણ એને વોટ્સઅપ દ્વારા મોકલેલું છે. એ લોકેશન મોકલ્યા પછી ત્યાં કોઈ બીજા કોર્પોરેટર કે બીજા કોઈ કહેવાય ને કે જવાબદાર વ્યક્તિના આવવાને બદલે ત્યાં ટોળકી પહોંચી ગઈ 10-15 મિનિટની અંદર જ. અને પેલા તો એને અમને ઉકસાવવાની ને એવી બધી કોશિશ કરી, પણ અમે ક્યાંક ને ક્યાંક એવી શંકા મને ઉત્પન્ન થઈ કે આ લોકો અહીંયા માથાકૂટ કરવા આવ્યા છે. એટલે મેં બધાને કીધું કે આપણે તમારો જે કઈ પ્રશ્ન છે ને એ લઈને આપણે નગરપાલિકાની ઓફિસે જઈએ. એમ કરી અને હું ત્યાંથી ગાડીમાં બેઠી. એટલે ગાડીમાં બેઠી પછી મારી ગાડીને રોકવામાં આવી. જ્યારે ગાડીનો કાચ ફોડીને જે પથ્થર આવ્યો ને, પથ્થર મને માથાના ભાગે ઈજા થઈ. અને એના પછી વિડીયોની અંદર કદાચ દેખાતું નથી, પરંતુ એક લાલ કલરના કપડામાં પણ એક બેન હતા, એના હાથમાં પણ પથ્થર હતો એનો. અને એ સમયે ગાડીનો કાચ આખો ફૂટેલો હતો અને એનો પથ્થર સીધો મને માથામાં જ વાગ્યો છે. જિગીશાબેન, આ લોકો જે હતી, જે મહિલાઓ હતી, એ મહિલાઓ ક્યાંથી આવી હતી? એટલે તમારું કહેવું એવું છે કે ઋષિરાજ જાડેજાએ આ મહિલાઓને મોકલી હતી? બેન, એ મહિલાઓ અમે જ્યાં લોકેશન ઉપર હતા ને એ લોકેશન ઉપર રિક્ષા લઈને આવ્યા હતા. અને જે સમયે સ્થાનિક મહિલાઓએ એમને પૂછ્યું બી ખરા કે તમે લોકો કોણ છો, ક્યાંથી આવ્યા છો, તો એ લોકોએ એવા જવાબ આપ્યા કે અમે આશાપુરા ચોકડીએથી, કુંદાળા ચોકડીએથી અને કોલેજ ચોકથી આવ્યા છીએ. એટલે મને પણ શંકા ગઈ કે એ જે જગ્યા નામ લીધા ત્યાંથી આ જગ્યા આટલી બધી દૂર છે અને આટલા બધા બહેનો એક સાથે ભેગા થઈને અહીંયા કઈ રીતે પહોંચી શક્યા. એટલે મેં એમને પૂછ્યું બી ખરા, વિડીયોની અંદર એ પણ છે મારી પાસે, કે ભાઈ અમે અહીંયા આવ્યા છીએ તમને કોણે કીધું એમ. મેં એને પૂછ્યું તો મને એવું કીધું કે તમને રજૂઆત કરવા માટે આવ્યા છે. તો મેં કીધું તો અમે અહીંયા છીએ એવું તમને કોણે કીધું? તો મને એવું કહેવામાં આવ્યું લોકો દ્વારા કે તમારો વિડીયો જોઈને આવ્યા છીએ. હવે બેન, ગોપીબેન, હું એ જગ્યા ઉપર હતી ને, એ વિડીયો મેં ક્યાંય સોશિયલ મીડિયાના માધ્યમથી કે મીડિયાના માધ્યમથી ક્યાંય મૂક્યો જ નહોતો અને બીજા કોઈ લોકોએ પણ મૂક્યો નહોતો. અને મારું લોકેશન ઋષિરાજ જાડેજા પાસે જ હતું, એના સિવાય બીજા કોઈને મેં લોકેશન શેર નહોતું કર્યું. સ્થાનિક મહિલાએ તો મને ત્યાં બોલાવી હતી એના પોતાના પ્રશ્ન માટે. એ વાત અમારે ચાલતી હતી, એ દરમિયાન આ લોકો આવ્યા. તો આ કોણે કરાવ્યું? તમે વિચારો. અને કોર્પોરેટર મોકલવાની વાત હતી, એ તો કોર્પોરેટર હજી સુધી ત્યાં કોઈ પહોંચ્યું નથી. 2 દિવસ વયા ગયા, કોઈ પહોંચ્યું નથી. એ લોકોનો મુદ્દો ત્યાંનો ત્યાં છે. અને પણ જે જે રીતે બેન જી પણ જે રીતે આ હુમલો કરાવવામાં આવ્યો જિગીશાબેન, એને લઈને આપને શું લાગે છે કે કોર્પોરેટર દ્વારા જ મોકલાયેલા બહેનો હતા? રૂબીબેન, તમારો અવાજ નથી આવતો. જિગીશાબેન, જે રીતે આ હુમલો થયો, તમને એવું લાગી રહ્યું છે કે કોર્પોરેટર દ્વારા જ આ બહેનોને મોકલવામાં આવ્યા હતા? એક આખી સાજિશ, ષડયંત્ર કરીને આખું કરવામાં આવ્યું હતું? બેન, સીધી વાત છે.
કે એ લોકો રિક્ષા લઈને આવે છે, એ પણ ક્યારે, જ્યારે કોર્પોરેટરનો મને બીજી વાર ફોન આવે છે અને મારી પાસે લોકેશન માંગવામાં આવે છે, હું લોકેશન આપું છું, એની 10-15 મિનિટમાં આ લોકો ત્યાં આવે છે. અને કોઈ પણ જાતના કારણસર, કે નથી એ મને ઓળખતા કે નથી હું એને ઓળખતી, કોઈ પણ જાતના કારણસર ડાયરેક્ટ એવી જ વાત કરે છે કે તમે અમારું કામ કરાવી દો. મેં એને એવું પણ સમજાવ્યું કે ભાઈ હું સત્તા પક્ષમાં નથી, હું તમારો અવાજ ઉઠાવી શકું. એવું કહીને મેં એના નામ નંબર લીધા, મેં કીધું તમારા વિસ્તારમાં આવીને હું તમારો મુદ્દો ઉઠાવીશ, અને ત્યાં આવીને આપણે એવું હશે તો આપણે નગરપાલિકાએ જવું પડશે તો સાથે જઈશું. જો કોઈનો એવો મુદ્દો હોય તો મેં કીધું હું સત્તા પક્ષમાં તો છું નહીં કે હું તમારા કામ કરી દઉં. જેની પાસે કરાવવાના છે એની પાસે કરાવી દઈશ, એવી વાત હતી. એ બધું જ પતી ગયા પછી પણ જો એ બહેનો મારી ઉપર આવી થઈ જાય અને મારી ઉપર હુમલો કરવા આવી હોય તો એને કહું કે કહેવામાં આવ્યું હોય તો કરવામાં આવી. બાકી હું એને ઓળખતી નથી, મને ઓળખતા નથી. અને તમે ટાઈમિંગ જુઓ, ટાઈમિંગ મહત્વની વસ્તુ છે. મેં અહીંયાના કોર્પોરેટરને ફોન કર્યો, એ પછી કોર્પોરેટર મારી પાસેથી લોકેશન માંગ્યું. લોકેશનની 10-15 મિનિટ પછી ત્યાં રિક્ષા આવે છે અને એ રિક્ષામાંથી ઉતરીને ડાયરેક્ટ મારી સાથે ઝઘડો કરવાની અને મને મારી પર હાવી થવાની કોશિશ કરે છે. એ વાતને સમજી અને હું નગરપાલિકાએ આ વાતને ડાયવર્ટ કરું છું કે ભાઈ ચલો આપણે બધા સાથે મળીને નગરપાલિકાએ આપણે જઈએ. તો નગરપાલિકાએ આવીને પોતાનો પ્રશ્ન કહેવાને બદલે એ મને ગાડીમાંથી ઉતરવાનું કહે છે. હું ગાડીમાંથી નીચે ન ઉતરું અને નગરપાલિકાએ જવાની વાત કરું તો કાચ ફોડીને મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે. તો એવું તો કોણ કરાવડાવી શકે? તમે જ વિચાર કરો. કોને ખબર હતી? મારું લોકેશન એક ઋષિરાજસિંહ જાડેજા પાસે જ હતું. અને આવું તો બેન, આ તો વારદાત બનીને એની પહેલા મને ઘણા લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મહિલાઓને તૈયાર કરે છે તમારી ઉપર હુમલો કરવા માટે. અને છતાં પણ હું તો ત્યાં કહેવાય ને કે લોકોના પ્રશ્નો ઉઠાવતી હતી અને હજી પણ ઉઠાવીશ. હવે તો હું એટલી મજબૂતાઈથી ઉઠાવીશ ને કે તમે ન પૂછો વાત. હવે તો મને એની બધી ખબર પડી ગઈ છે કે એ કઈ હદ સુધી જઈ શકે છે. આજે મેં જોઈ લીધું છે. અને મારું તો ગોપીબેન, હું બધા મીડિયાની સામે મેં સમક્ષ મેં કીધું છે ને તમારી સમક્ષ પણ કહું છું કે જયરાજ જાડેજા હોય કે ગણેશ જાડેજા હોય કે આ ઋષિરાજસિંહ જાડેજા હોય, એટલો બધો તમને મારી ઉપર હુમલો કરવાનો તમને બહુ શોખ હોય તો તમારી જગ્યા, તમારો સમય અને તમે કયો ત્યાં જિગીશા પટેલ હાજર રહેશે. આવા બાયું વેડા બંધ કરો, મહિલાઓને આગળ કરી અને તમારા જે તમારી નીતિ છે ને એ બંધ કરો. સીધી રીતે ને સીધી છાતીએ વાર કરો, ખુલ્લી તલવારે વાર કરો, મરદના દીકરાઓ છો. પણ જે રીતે, કારણ કે ગોંડલ માટે પણ ઘણું બધું કહેવાય છે. ગોંડલ મિર્ઝાપુરનું ઉપનામ મળ્યું, તમારા ઉપર હુમલો થયો, FIR પોલીસે લખી છે? પોલીસે અહીંયા આવ્યા હતા, FIR લીધી છે મારી. અને FIR લેતા લેતા એને ઘણી રકઝક પણ કરી છે કે આ નામ શું કામ નાખ્યું ને પેલું નામ શું કામ નાખ્યું ને. એટલે મેં એને ચોખવટ કરીને કીધું, વિડીયો બતાવીને કીધું કે જે વારદાત બની છે ને એ જ વારદાત હું લખાવું છું. ઈ બેન ત્યાં ગણેશનું નામ લેતા હતા તો મેં લખાવ્યું છે. ઋષિરાજે મને મારી પાસેથી લોકેશન માંગી અને ત્યાં લોકોને મોકલા છે, એ મેં લખાવ્યું છે. જે વારદાત બની છે એ તો લખવી જ પડે ને. અને પોલીસનું કામ થોડું છે કોનું નામ લખવું કોનું નહીં. એ તો તપાસ કરવાની વિષય છે. તપાસમાં બધું જ આવશે. ઋષિરાજે કોને કોને ફોન કર્યા છે, કોના કહેવાથી આ બધું ષડયંત્ર રચાણું છે, એ નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે તો બધું જ ખુલવાનું છે બેન. તમને લાગે છે કે ત્યાં તપાસ થશે, નિષ્પક્ષ રીતે તપાસ થશે? તપાસ નિષ્પક્ષ રીતે નહીં કરે તો હું જો બીજા માટે લડતી હોઉં તો મારા માટે તો લડી જ શકું ને બેન. હું ગોંડલની આમ જનતા માટે જો આટલો અવાજ ઉઠાવતી હોઉં તો મારા માટે કેમ ના લડી શકું? જિગીશાબેન, જે રીતે ગોંડલનું નામ જે છે મિર્ઝાપુર સાથે સરખાવવામાં આવે છે, તમારો અનુભવ શું રહ્યો? શું? મિર્ઝાપુર કહેવાય છે ગોંડલને, તમારો અનુભવ શું રહ્યો? જે રીતે હુમલો થયો, આખો તમે આટલા વખતથી ગોંડલમાં છો. હું જેટલા ટાઈમથી ગોંડલમાં છું અને જેટલા ટાઈમથી બેન વર્ષ દિવસ થવા એવું ગોંડલ મુદ્દે જે લડાઈ લડીએ છીએ ને એના માટે ધાક ધમકી, બદનામ કરવાની કોશિશ, અને હવે આ હુમલો થયો છે, આના પછી કદાચ મારી નાખવાની પણ કાવતરા થશે. એટલે અમને તો આ બધી વસ્તુની ખબર છે, એટલા માટે તો ગોંડલને અમે મિર્ઝાપુર કહીએ છીએ. અને છતાંય પણ અમે ગોંડલના લોકો માટે લડવા તૈયાર છીએ. મને ઘણા લોકો પૂછતા હતા કે બેન હવે શું કરશો? એટલે એ બધા લોકોનો હું જવાબ આપવા માંગુ છું કે હું જિગીશા પટેલમાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી ગોંડલની લડાઈ લડીશ. ડર્યા વગર લડશો? હા બેન, ડર શેનો? ડર હોત તો અહીંયા આવ્યા જ ન હોય. આ તો અમને 30 વર્ષથી ખબર છે કે ગોંડલની અંદર જાઓ એટલે હું પરિસ્થિતિ થાય. લોકોના મોઢે સાંભળેલું છે, વડીલોના મોઢે સાંભળેલું છે કે ગોંડલની હદ ચાલુ થાય ત્યાંથી કાયદો વ્યવસ્થા પૂરી થાય. છતાંય જો
એકલા હાથે હાવ ખુલ્લી કહેવાય ને ખુલ્લી છાતીએ લડતા હોય તો ડર હોય તો થોડા આવ્યા હોય. અને આ વસ્તુ બન્યા પછી તો અમે વધુ મજબૂત થશું. જિગીશાબેન, તમે કીધું કે પોલીસે એફઆઈઆર લખવામાં ખૂબ રકઝક કરી નામ સાથે, તો એફઆઈઆર માં નામ લખ્યું છે ખરું? તમે લખાવ્યું, તમે કીધું, પણ નામ લખ્યું ખરું? મારી સામે તો લખીને ગયા છે. ઓનલાઈન એફઆઈઆર કરે એમાં શું કરે છે એ પછી અમે અમારી આગળની લડાઈ લડીશું. કેટલા લોકોની વિરુદ્ધમાં આપે એફઆઈઆર આપી છે? 5 મહિલાઓ છે, 2 થી 3 છોકરાઓ છે, ઋષિરાજસિંહ જાડેજા છે, અને જે મહિલા ગણેશના સમર્થક હતા એ ગણેશના નામ સાથે એની એફઆઈઆર કરી છે. બિલકુલ જિગીશાબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન.